નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક જ્ઞાન સહાયક ભરતી, માધ્યમિક વેઇટિંગ અને ટેટ 1ની આગામી ભરતી વિશેની થોડી ચર્ચા કરીશું, તો વિડીયોને અંત સુધીમાં જરૂર જોજો. સૌ પહેલાં વાત કરીએ તો પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટેની જે જાહેરાત આવેલી હતી અને ઘણા ઉમેદવારો કહેતા હતા કે માધ્યમિકમાં ને એમાં જ્ઞાન સહાયકનું પૂરું થઈ ગયું, તો એ પ્રાથમિકનું જે જ્ઞાન સહાયકનું કેમ એટલે કે ઓર્ડર આપવામાં નથી આવતા અને ક્યારે આપવામાં આવશે, એ બધી વાતો અટકળો થઈ રહી હતી. અને એ સમયે પણ મેં તમને કહ્યું હતું કે બદલી કેમ્પ જે હતા એ બદલી કેમ્પ પછી જે છે એ સરકાર નિર્ણય લઈ શકે છે કે જ્ઞાન સહાયકોને ક્યારે હાજર કરવા. તો ફાઇનલી જે આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થઈ ગયા છે અને એના પછી જ હવે જે પ્રાથમિકમાં પણ જ્ઞાન સહાયકોને 2 ફેબ્રુઆરી જે ઓર્ડર આપવાની પ્રક્રિયા થવાની છે. જે પણ લોકોએ જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભર્યા હોય એ લોકો જે છે પોતાનું લોગિન કરી અને એમાં જોશો તમારો કોલ લેટર જે તે જિલ્લાનો તમને મળેલો હશે અને એ પ્રમાણે તમારે જે તે સમય અને તારીખે હાજર રહેવાનું થશે તમારા જરૂરી ડોક્યુમેન્ટની સાથે. ખાલી મહેસાણા જિલ્લાની અંદર આંતરિક બદલી કેમ્પ કોર્ટ કેસના કારણે પેન્ડિંગ છે, તો મહેસાણા જિલ્લાના જ્ઞાન સહાયકોને આ પ્રક્રિયામાં જે ઓર્ડર મળશે નહીં, તો એનું ખાસ ધ્યાન રાખજો. બાકી પ્રી જ્ઞાન સહાયક વેબસાઇટ જે છે એ ગૂગલમાં તમે પ્રી જ્ઞાન સહાયક લખશો એટલે વેબસાઇટ આવી જશે અને પ્રી જ્ઞાન સહાયકની અંદર સાઇટ ઉપર બધી જ માહિતી જે છે એ તમને મળી રહેવાની છે. હવે આપણે ખાસ વાત કરીએ માધ્યમિક સરકારીની જે રીતે વેઇટિંગની શરૂઆત થઈ હતી કે 11-12માં, તો 11-12 સરકારી અને ગ્રાન્ટેડનું વેઇટિંગ પ્રક્રિયા પૂરી થઈ છે અને આજે જે છે એ સરકારી માધ્યમિક માટેના વેઇટિંગની સત્તાવાર જાહેરાત થઈ છે અને વેઇટિંગ લિસ્ટમાં શાળા પસંદગી જે છે કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે ઉમેદવારોએ શાળા પસંદગી કેવી રીતે કરવી એનું તમામ જે છે એ બધું ડિટેલમાં અહીંયા આપેલું છે, પણ મોટી મોટી વિગત હું તમને કહી દઉં મેન શું કહેવા માગે છે. તો અગાઉ જે ભરતી પ્રક્રિયા જે થઈ હતી જે જુલાઈ મહિનામાં જે 25/7ના રોજ જે પસંદગીઓ કરવામાં આવી હતી અને એ સમયે એવું હતું કે અમુક ઉમેદવારોએ મર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી કરી હતી. મર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી કરવાના કારણે એ લોકોને શાળા ફાળવણી થઈ શકી નહોતી. હવે દાખલા તરીકે તમે 4-5 સ્કૂલ પસંદ કરી હોય ને 4-5 સ્કૂલની અંદર જ જો તમારો નંબર આવી શકતો હોય તો જ તમને મળે, પછી તો તમને કોઈ ચાન્સ રહે નહીં. તમારું મેરિટ વધારે છે પણ તમે સ્કૂલ ચોઈસ વધારે નહીં આપી તો એ ટાઈમમાં જે તે ઉમેદવારોને પસંદગી નહોતી થઈ, તો એવા ઉમેદવારોને ફરી ચાન્સ નહોતો મળ્યો. તો જે કોર્ટનો હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો હતો એના અનુસંધાનમાં હવે એક ગ્રુપ નામનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. હવે જે લિસ્ટ એ જે છે એની અંદર જે પહેલાં ઉમેદવારો શાળા પસંદગી આપી હતી પણ મર્યાદિત પસંદગી આપવાને કારણે એમને શાળા ફાળવણી થઈ શકી નહોતી, એવા ઉમેદવારોની લિસ્ટ છે. તો એમને વધુ એક ચાન્સ આપવામાં આવેલો છે કે આ જે પણ લિસ્ટ વેઇટિંગનું છે એની અંદર તમે શાળા પસંદગી કરી શકશો. તો લિસ્ટ એમાં જો તમારું નામ હોય તો તમે 31 તારીખથી લઈ અને કે 2 તારીખ સુધી તમે પોર્ટલ પર જઈ અને પોતાની શાળા પસંદગી કરી શકો છો. લિસ્ટ બીમાં એવા કેન્ડિડેટ હશે કે જે મેરિટના કારણે જે રહી ગયેલા હતા એવા કેન્ડિડેટ હતો, તો એ પણ હવે શાળા પસંદગી કરી શકશે અને શાળા ફાળવણી થયા બાદ માધ્યમિક સરકારીના જે છે એ ઓર્ડર આપવામાં આવશે અને શાળામાં હાજર કરવામાં આવશે. અને આવી રીતે માધ્યમિક ગ્રાન્ટેડનું પણ વેઇટિંગ આના પછી તરત જ આવશે એવી શક્યતાઓ રહેલી છે. હવે ખાસ વાત કરીએ કે ટેટ 1નું જો પરિણામ તો આવી ગયું છે અને હવે ટેટ 1નું જે પરિણામ જે આવ્યું છે એ 2023નું જે પરિણામ હતું એ 3.78% હતું, એટલે કે એની તુલનામાં જે 8.25% વધારે સાથે આવ્યું છે. અને અમુક મિત્રો કહેતા હતા કે અમારે ફાઇનલ આન્સરથી પ્રમાણે આટલા માર્ક્સ થતા હતા અને રિઝલ્ટ કંઈક અલગ આવ્યું છે કે માર્ક્સ વધારે ગેપ પડી ગયો છે. તો તમે OMRની પુનઃ ચકાસણી પણ કરી શકો છો કે 3થી 10 ફેબ્રુઆરી દરમિયાન આ OMRની પુનઃ ચકાસણી પણ ચાલવાની છે. હવે ખાસ વાત કરીએ કે પરીક્ષા જે છે એ લેવાઈ ગઈ, પણ હવે આગળનું સ્ટેપ જે છે ભરતીનું છે. તો આજના ન્યૂઝપેપરના અહેવાલમાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળામાં 7,000 શિક્ષક વિદ્યાસહાયકો નિમાશે એવું જે ન્યૂઝપેપર જે છે આજનો દિવ્ય ભાસ્કર એ કહે છે. તો એમને આખી વાત અહીંયા મૂકેલી છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ ભરતી કેલેન્ડરની, તો 2024ની ભરતી જે થઈ છે એટલે કે 5,000ની ભરતી જે થઈ સામાન્ય ભરતી અને પાછળથી કચ્છની પણ જે ભરતી થઈ એની અંદર 2,500ની ભરતી આપવામાં આવેલી હતી 1થી 5માં. અને આપણે બધા જાણીએ છીએ કે 1,950થી 1,000ની આસપાસ જ શિક્ષકો જે છે એમાં લાગી શક્યા છે. તો એ પણ ભરતી એ બાકી છે. પ્લસ 2025 અને 2026ની પણ અત્યારે ભરતી કેલેન્ડર પ્રમાણે જો ગણવામાં આવે
તો 10,000થી વધારે 1 થી 5ની અંદર ભરતી કરવાની થાય છે. અહીંયા 7,000નો આપણને રમસમ અહીંયા આંકડો આપેલો છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતી મધ્યમાં 10,000 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે. હવે આની અંદર ઘણા ઉમેદવારો એવું પ્રશ્ન કરતા હોય છે કે અમારે આટલું મેરિટ થાય છે, નંબર આવી જશે કે નહીં આવે. તો ખાસ કહી દઈએ કે 5-7 હજારની જો ભરતી આવે છે આ ગઈ વખતની જેમ, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે કેટેગરીની અંદર જગ્યાઓ જે છે એ ઓછી આવતી હોય છે. અમુક કેટેગરીની જગ્યાઓ ખૂબ જ ઓછી આવી જાય છે. તો એના કારણે જે ફક્ત કેટેગરીના જ દાવેદાર હોય છે એ ઉમેદવારોને લાગવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. જેવી રીતે 2024ની ભરતીમાં જે ગઈ ભરતીમાં જે બન્યું, જે ઓબીસી અને એસસી કેટેગરી સાથે એવું પણ બની શકે છે. પણ રાહતના અને પોઝિટિવ સમાચાર એ છે કે આ વખતે તમારે વધારે રાહ જોવી નહીં પડે. ભરતી જે છે એ વિદ્યા સહાયક ભરતી, કારણ કે 1 થી 5માં જે જ્ઞાન સહાયકો પણ મળવા અત્યારે ઘણા જિલ્લાઓમાં મુશ્કેલ બની ગયું છે, ત્યારે શિક્ષકોને ભરવા એ ખૂબ જ અત્યારે જરૂરી થઈ ગયું છે ને એના કારણે જ જે છે વિદ્યા સહાયક ભરતી પર હવે કામ ચાલુ થઈ જશે. અને જેટલા પણ જાગૃત ઉમેદવારો જે છે એ તમે બેસી ના રહેતા, તમે પણ અત્યારથી જ ભરતી પ્રક્રિયા માટે જે છે એ આવેદનો શરૂ કરી દેજો અને રજૂઆત શરૂ કરી દેજો કે ભાઈ 2 વર્ષની ભરતી ભેગી ભરતી આપશે તો ઘણો ફાયદો થશે. ટુકડા કરીને ભરતી આપશે તો કોઈ ફાયદો નહીં થાય. એની અંદર અમુક ઉમેદવારો રિપીટ થતા હોય છે અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો ટુકડાવાળી ભરતી નહીં, પણ 2 વર્ષની ભેગી ભરતી કરીને ભરતી આપે તો મેક્સિમમ ઉમેદવારો જે છે એ લાગી જાય. અને મેરિટ ગણતરીમાં અમુક ઉમેદવારો ભૂલ કરતા હોય, નવા ઉમેદવારો ખાસ તેમની વાત કરી લઈએ કે ટેટ 1નું મેરિટ ગણતરી જે છે એ તમારા ટેટમાં જે માર્ક્સ આવે છે એને તમે 3 વડે ભાગશો એટલે તમને ટેટનું મેરિટ તમારું મળી જશે. 50% એટલે તમારે ખાલી અડધા નથી કરવાના. તમે ટેટના માર્ક્સ જે છે 3 વડે ભાગશો એટલે તમને તમારું ટેટનું મેરિટ મળી જશે. 12મામાં તમારે જે ટકા આવેલા છે HSCમાં એને આપણે 20% ગણીએ છીએ. પીટીસીમાં જે ટકા આવ્યા છે એને 25% આપણે ગણીએ છીએ. અને 5% તમે ગ્રેજ્યુએશન કરેલું હોય એના ગણાય છે. એમ કરીને મેરિટ જે તમારું બનતું હોય છે. હવે કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે, શું છે, આગામી સમયમાં આપણે બધા તમામ વિડીયો તમને શેર કરીશું. એનાલિસિસ પૂર્ણ કરીને સંપૂર્ણ ડેટાનો આપણે અભ્યાસ કરીશું. અને જે પણ કેટેગરી વાઇઝ આંકડા આપણને રિઝલ્ટના મળે છે એ પ્રમાણે આપણે આખું એનાલિસિસ કરી અને તમને માહિતી પૂરી પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કે જેથી જ્યાં સુધી તમે શાળામાં હાજર ન થાઓ, તમારી તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી રોજનું અપડેટ આપવાનું કામ આપણી ચેનલનું છે. વિદ્યા સહાયક ભરતીનું જે પણ જૂના ઉમેદવારો છે એ તમામને ખબર હશે કે જિલ્લા પસંદગી એટલે કે ભરતીથી લઈ અને શાળામાં હાજર થવા સુધીના એક પણ અપડેટ એક પણ દિવસ સુધી આપણે ચૂક્યા વગર પૂરી પાડેલી છે અને તમામ માર્ગદર્શન માહિતી આપેલી છે. કાસ્ટ વેરિફિકેશનને લગતી પણ સંપૂર્ણ આપણે માહિતી આપેલી છે. તો તમે પણ નવા ઉમેદવાર હોય અથવા તો પહેલેથી જોડાયા તો બીજાને પણ જોડી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વોટ્સએપ ગ્રુપ આપણે બનાવેલું છે એની લિંક પણ હું કોમેન્ટમાં પિન કરી દઉં છું, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.